નમઃ પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી પરમાત્મને નમઃ. ભારત વર્ષમાં જ્યોતિર્લિંગ તો સેંકડો છે. આ પોરબંદર ની આજુબાજુ જ કેટલાય જ્યોતિર્લિંગ છે, પણ મુખ્ય જ્યોતિર્લિંગ 12 છે. દ્વાદશ એ મુખ્ય જ્યોતિર્લિંગ છે, જે શંકરાચાર્ય ગણા. બાકી એ સિવાય સેંકડો જ્યોતિર્લિંગ ભારતમાં છે. ભારત વર્ષ બહુ પ્રાચીન દેશ છે. આખા ભારતની અંદર કોઈ ગામ તમને એવું જોવા નહીં મળે કે જ્યાં શિવલિંગ ન હોય, ભગવાન શિવજીનું મંદિર ન હોય અને જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. એવું ગામ તમને ભાગ્યે જ જોવા મળશે. અન્ય દેવી દેવતાઓના મંદિર હોય કે ન હોય, પણ આ બે, હનુમાનજી અને ભગવાન શિવજી, આ બે મંદિર તો અવશ્ય હશે. શ્રીમદ ભાગવતમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ગામની અંદર શિવાલય ન હોય, જે ગામની અંદર ઉત્તમ જળાશય ન હોય, એ ગામમાં રહેવું નહીં. એને કુગ્રામ કહેવામાં આવે છે. આપણે હવે આ વાતને આગળ વધારવી છે. ચોલાદેવીનું ચરિત્ર આપણે જોયું કે જેનું નૃત્ય જોઈ અને ખુદ ભોળાનાથ પ્રસન્ન થઈને દર્શન આપી દે. એનાથી વધારે બીજું શું હોય? માણસ હજારો વર્ષ તપ કરે તો એ દર્શન થતા નથી. તો આ ભગવાન ભોળાનાથ એ ભોળા જ છે. હવે લોકવાયકાઓ છે આ બધી, અને પુરાણોમાં લખવામાં પણ આવી છે, પણ આ બધું ઊંડું તત્વજ્ઞાન છે. છતાં પણ લોકાચારની રીતે ભગવાન વેદ વ્યાસે જે શિવ પુરાણ રચ્યું છે એ એણે ઘણું વિચારીને જ રચ્યો હશે. તો એ વાર્તાઓ આપણે કરવી પણ જરૂરી છે. ભગવાન શિવજીના પહેલા લગ્ન દક્ષ પ્રજાપતિની પુત્રી સતી સાથે થયા છે. કૈલાસમાં ભગવાન શિવજી સતી સાથે વિહાર કરી રહ્યા છે. સુખમાં અને સુખમાં ઘણા વર્ષો વીતી જાય છે. એક સભામાં ભગવાન શિવજી ગયા છે. ઘણા બધા દેવતાઓ ત્યાં હાજર છે. બધા દેવતાઓ દક્ષ પ્રજાપતિને પ્રણામ કરે છે, પણ શિવજીએ દક્ષ પ્રજાપતિને પ્રણામ કર્યા નહીં. આનાથી ઘણું મન દુઃખ કરી અને એ દક્ષ પ્રજાપતિ કે જેના મનમાં અહંકાર હતો, એ ભગવાન શિવજીથી નફરત કરવા લાગ્યો. દક્ષ હવે વિચારે છે કે આ તો મલિન છે, અમંગળ છે, એના વસ્ત્રો શુભ નથી, એને પહેરેલી માળાઓ શુભ નથી, ગળામાં સર્પ લટકે છે, આ તો ભભૂતિ ચોડે છે, આને યજ્ઞમાં હું ભાગ નહીં લેવાનો, આવો વિચાર કરે છે. આ પ્રસ્તાવ તે બ્રાહ્મણો પાસે મૂકે છે. ભૃગુ આદિ બ્રાહ્મણો પાસે એક પ્રસ્તાવ લઈને જાય છે. ભગવાન વિષ્ણુ પાસે પણ જાય છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે શિવજી વગર તો કોઈ યજ્ઞ સંભવ નથી. બ્રહ્માજી પણ એમ જ કહે છે કે શિવજી વગરનો યજ્ઞ ન થઈ શકે. ભૃગુ ઋષિ પણ એમ જ કહે છે. છતાં પણ અહંકારી દક્ષ પ્રજાપતિ માનતો નથી અને ભગવાન શિવજીને એ યજ્ઞમાં આમંત્રણ દેતો નથી. આ યજ્ઞ એણે કનખલ નામના ક્ષેત્રમાં કરેલો છે. તો કૈલાસ પર્વત પાસેથી ચંદ્રદેવ નીકળે છે. ત્યારે સતી માતા પૂછે છે, આપ સિદ્ધ જાઓ છો,
ત્યારે ચંદ્રદેવ કહે છે, તમને ખબર નથી તમારા પિતા એક મોટો યજ્ઞ કરી રહ્યા છે? સતી ભગવાન શિવજીને કહે છે કે મારા પિતાના ઘરે તો મોટો ઉત્સવ છે. ત્યારે શિવજી કહે છે, પણ આપણને આમંત્રણ મળ્યું નથી એટલે ન જવાય. પણ સતી માતા માનતા નથી. તેઓ કહે છે મારે તો જવું છે. તો શિવજી આજ્ઞા આપે છે, જાઓ તમારે જવું હોય તો, પણ હું આમંત્રણ વગર નહીં આવું. તો સતી માતાને કેટલાક ગણોની સાથે ભગવાન શિવજી યજ્ઞ માટે રવાના થવાનું કહે છે. તો સતી માતા આવે છે પોતાના પિતા ગૃહે. અનેક દેવી દેવતાઓ, સગા સંબંધીઓ આવેલા છે. ખુદ બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ, અનેક ઋષિઓ બધા આવેલા. સતીએ જોયું તો યજ્ઞમાં શિવજીનો ભાગ ન જોયો. એટલે પિતાને પૂછ્યું છે, પણ પિતા સતીને બોલાવતા નથી, કઈ જવાબ દેતા નથી. સતી વારંવાર પૂછે છે, આમાં શિવજીનો ભાગ કેમ નથી? તો દક્ષ પ્રજાપતિ પોતાની પુત્રીને કહે છે કે હું એ અમંગલકારીને નોતરું દેવા નથી માંગતો, એનો ભાગ દેવા પણ નથી માંગતો. એ સર્પોની માળા પહેરે છે, રાક્ષ ચોડે છે, યજ્ઞોપવિત ધારણ નથી કરતા, સ્નાન નથી કરતા. ત્યારે સતી કહે છે, એ તો દેવાધિદેવ છે. શિવજી વગર તો આ જગત જ સંભવ નથી. પિતાજી તમે શું વાત કરો છો? આ યજ્ઞના દાતા વિધાતા શિવ જ છે. શિવજી વગર યજ્ઞ સંભવ નથી. પિતાજી હું એની નિંદા સાંભળવા નથી માંગતી. તમે શિવ નિંદા કરી. તમારી જગ્યાએ કોઈ બીજું હોત તો એને બાળીને હું ભસ્મ કરે. પણ મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું શિવ નિંદા ક્યારેય નહીં સાંભળું. હું જેને મોઢેથી શિવ નિંદા સાંભળીશ હું એને બાળી મૂકીશ, અથવા તો હું બળી મરીશ. એટલે હું આજે બળી મરું છું. એમ કહી અને સતી યજ્ઞમાં ચંપલાવે છે અને યોગ અગ્નિ દ્વારા પોતાનું શરીર બાળી અને ભસ્મ કરી. હાહાકાર મચી જાય. ચારે બાજુ કોલાહલ મચી જાય છે. ભગવાન શિવજીને ખબર પડે છે. ત્યારે શિવજી પોતાની જટામાંથી એક વાળ તોડે છે અને એને શિલા પર પછાડે છે. એમાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થાય, જે રુદ્ર જેવો જ છે. શિવજી કહે છે કે જાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જે છે બધાને મારી નાખો, જાઓ ખેદાન મેદાન કરી નાખો. મોટી સેના લઈ વીરભદ્ર આવે છે અને યજ્ઞને ખેદાન મેદાન કરી નાખે. શિવજીની આજ્ઞા છે, પછી શું? આ બધું જોઈ જાણી અને બધા દેવતાઓ તો ગભરાઈ જાય છે. સૌની જગ્યાએ ભાગી જાય છે. ખુદ વિષ્ણુ ભગવાન પણ ત્યાંથી ચાલ્યા જાય છે. બ્રહ્માજી ચાલ્યા જાય છે. એક ભૃગુ ઋષિ હતા, એની દાઢી ખેંચી કાઢે છે અને દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખે. માથું ઉડીને અગ્નિમાં પડી જાય છે. કાળો કેર વર્તાઈ જાય છે. પછી ભગવાન બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને ઋષિ મુનિઓ કૈલાસ ઉપર આવે છે. ભગવાનને બહુ વિનંતી કરે છે, ક્ષમા કરો, ક્ષમા કરો. ભગવાન શિવજી માયાથી બધું જાણી લે છે. ભગવાન તો ભોળા છે, બધાને માફ કરે છે, યજ્ઞમાં પધારે છે અને આ દક્ષનો અધૂરો યજ્ઞ સંપૂર્ણ કરાવવા માટે દક્ષને પણ સજીવન કરે છે. એને બકરાનું માથું ચોંટાડીને સજીવન કરે. ભૃગુ ઋષિને પણ બકરાની દાઢી ચોંટાડી અને જેટલા ત્યાં મૂળદા પડ્યા હતા એ બધાને સજીવન કરે છે. પણ સતીનો દેહ છે એ બળીને ભસ્મ થયેલો જોયો ભગવાન. ભગવાનને ક્રોધ વ્યાપી જાય છે. ભગવાને તાંડવ નૃત્ય કર્યું છે. શિવ ભગવાને ખભા ઉપર સતીનો દેહ લઈ અને નૃત્ય કર્યું છે. હમણાં જાણે પૃથ્વી અને નક્ષત્રો બધા તૂટી પડશે. ત્યારે ભગવાન વિષ્ણુને એમ લાગ્યું કે હવે પ્રલય કાળ આવી જશે, માટે એણે પોતાનું
સાળંગ ધનુષ્ય લઈ અને સતીના દેહ ઉપર પ્રહાર કર્યો. સતીના 51 ટુકડા થયા છે, જે આજે 51 શક્તિપીઠ નામે ઓળખાય છે. ભગવાન શિવજીનો ગુસ્સો શાંત થાય છે પછી એ યજ્ઞ પૂરો થાય છે અને 51 શક્તિપીઠોની રચના થાય છે. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.